નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. શિયાળો જામે તે પહેલા જ માવઠા નીચે વકી ડિસેમ્બરમાં 2 માવઠાની રમણીક વામજાઈ કરી આગાહી. તો 4 દેશોમાં ત્રાટકી છે આકાશી આફત. પાડોશી દેશ શ્રીલંકામાં વાવાઝોડાએ વિનાશ ફેર્યો ને હવે દક્ષિણ ભારત પર તોડાઈ રહ્યો છે ખતરો. ખેડૂતોમાં ક્યાંક ખુશી ક્યાંક ગમનો માહોલ. મગફળીમાં ટેકો મળતા ખેડૂતો ખુશ તો ડાંગરના ભાવથી અસંતુષ્ટ. સાથે જોઈશું પ્રેમ પ્રકરણમાં આત્મવિલોપનની હૈયું હચમચાવી નાખતી ઘટના. આ સાથે જ વાત કરીશું એસઆઈઆરની કામગીરીના ભારણથી વધુ એક બીએલઓના મોતની અને જોઈશું 7,000ની ઉઘરાણીમાં દુકાનદારે આચરેલી ક્રૂરતાની. સૌપ્રથમ વાત ખેડૂતોની. ખેડૂતો સાચવજો, કેમ કે ભર શિયાળે ભાદરવાના એંધાણ. ડિસેમ્બરમાં એક નહીં 2 માવઠાની આગાહીકાર રમણીક વામજાએ કરી આગાહી. દક્ષિણ ભારત પર વાવાઝોડાનો ખતરો. દિવ્ય વાવાઝોડાથી હાહાકાર. રાજ્યમાં 10 દિવસમાં ફરી માવઠાનો ખતરો. 7-12 થી 10-12 મિનિટ સમગ્ર સૌરાષ્ટ્રમાં વાતાવરણ પલટો આવશે અને છાંટા છૂટી વરસાદ થશે. તારીખ 23-12. દરિયો બન્યો તોફાની. પવનના સુસવાટા સાથે ત્રાટકી રહ્યો છે વરસાદ. તમિલનાડુ, પુડુચેરી, આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોમાં ફરી એક વખત વાવાઝોડાથી હાહાકાર મચી ગયો છે. આ તરફ ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે વાવાઝોડું. ગુરુવારે જ શ્રીલંકા નજીક વાવાઝોડું બની ગયું છે. બાદમાં ભારત તરફ તીવ્રતા સાથે આગળ વધ્યું. હજુ તો દિત્વા વાવાઝોડું તમિલનાડુથી 500 કિલોમીટર દૂર છે અને ત્યાં જ તેની અસર દેખાવાની શરૂ થઈ ગઈ છે. 2 દિવસમાં આ ચક્રવાત દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી, ઉત્તરી તમિલનાડુ, પુડુચેરી અને સંલગ્ન દક્ષિણ તટીય આંધ્રપ્રદેશ તરફ આગળ વધવાની શક્યતા છે. તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશના અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદની આગાહી છે. મહત્વના બંદરો પર ચેતવણીના સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે. હવામાન વિભાગ મુજબ કેરળ, લક્ષદ્વીપ અને માલદીવને અડીને આવેલા અરબ સાગરના કેટલાક ભાગોમાં પણ 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જે 55 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. IMDએ માછીમારોને આગામી 5 દિવસ સુધી બંગાળની ખાડીમાં દક્ષિણ મધ્ય, દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણ પૂર્વ ભાગોમાં ન જવાની સલાહ આપી છે. રાજ્યમાં ડિસેમ્બરમાં 2 માવઠાની આશંકા. 10 દિવસમાં ગુજરાતમાં ફરી એક વખત માવઠાની આશંકા છે. આગાહીકાર રમણીક વામજાએ ખગોળ વિદ્યાના આધારે આગાહી કરતા દાવો કર્યો છે કે 7 થી લઈ 10 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં માવઠું થઈ શકે છે. ચિંતાની વાત એ છે કે વામજાની આગાહી પ્રમાણે ડિસેમ્બરમાં માત્ર એક જ નહીં પરંતુ 2 માવઠા થવાની સંભાવના છે. 7 થી 10 ડિસેમ્બર ઉપરાંત 23 થી 27 ડિસેમ્બર દરમિયાન પણ માવઠાની આગાહી છે. જો ડિસેમ્બરના આ સમયગાળામાં માવઠું થશે તો ખરીફ સિઝનમાં હાથ ધોઈને બેઠેલા ખેડૂતોએ રવિ સિઝનમાં પણ મોટી નુકસાની વેઠવાનો વારો આવી શકે છે. આવતે વર્ષે જે માવઠા રૂપી તારીખ 7-12 થી 10-12 મિનિટ સમગ્ર સૌરાષ્ટ્રમાં વાતાવરણ પલટો આવશે અને છાંટા છૂટી વરસાદ થશે. તારીખ 23-12 થી 27-12 હવામાન પલટો આવશે, માવઠારૂપી વરસાદ થશે એવું મારું પૂર્વ અનુમાન છે. આ વરસાદ થવાથી ઘણા જગ્યાએ ધાણા જીરુમાં પણ વરસાદ થવાથી બગાડ પણ આવે એવું મારું પૂર્વ ખગોળ વિદ્યાને બદલી વાંચવાના આધારે. વાવાઝોડું અને વરસાદ થાય ત્યારે આપણે એક બનાવ બનતો હોય છે કે સૂર્યના ભગવાન ઉગે 9 વાગ્યાથી 5 વાગ્યા સુધી ત્યારે એક મોટું કુંડાળું થાય ત્યારે સમજો 20 થી 25 અંદર વરસાદ ને વાવાઝોડા વરસાદ થાય ભારત દેશની અંદર. એ મારું 45 દિવસ આજે મારા બાપુજી ડાય બાપા અને વંથલીના ખેડૂત આગાહી મને આ વરસાદની આગાહી શીખવાડેલ છે. 48 કલાક બાદ ઠંડી વધશે. રાજ્યમાં હાલ દક્ષિણ પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાં ભેજની સાથે પ્રદૂષણનું પ્રમાણ પણ વધ્યું છે. આગામી 48 કલાક પણ આ જ પ્રકારનું વાતાવરણ રહેવાનું અનુમાન છે. જોકે ત્યારબાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી જશે અને ઠંડીનો અનુભવ થશે. अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है पार्टली क्लाउडी स्काई रहेगा और जो मिनिमम टेम्परेचर है 21 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है. और कोस्टल में हमारा पवन का जो दिशा है उत्तर से उत्तर पूर्व दिशा से है. नॉर्थ गुजरात का जो तटीय क्षेत्र है गुजरात की
और साउथ गुजरात जो तटीय क्षेत्र है इसके लिए उत्तर पूर्व से पूर्व दिशा से है। 4 દેશોમાં આકાશી આફતે મચાવ્યો કહેર। શ્રીલંકામાં દિત્વ વાવાઝોડાએ ભારે કહેર મચાવતા 56ના મોત। શ્રીલંકામાં દિત્વ વાવાઝોડાથી ભારે તબાહી। વાવાઝોડાથી અત્યાર સુધી 56ના મોત। વાવાઝોડું હજુ શક્તિશાળી બનવાની સંભાવના। શ્રીલંકામાં વિનાશ અને ભારત સામે ખતરો। ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં આ સમય ભારે કુદરતી આફતનો છે। વાવાઝોડું દિત્વાએ શ્રીલંકામાં પૂરથી ભારે તબાહી મચાવી છે। પૂરના કારણે ત્યાં ભૂસ્ખલન પણ થયા છે। આ ઘટનામાં અત્યાર સુધી 56 લોકોના મોત નીપજ્યા, જ્યારે કે સેંકડો લોકો ઘાયલ છે અને અનેક લોકો લાપતા। આપણે જણાવી દઈએ કે આ વાવાઝોડું સતત શ્રીલંકામાં વિનાશ કરી રહ્યું છે। હાલ તો પ્રશાસને રેસ્ક્યુ અભિયાન શરૂ કર્યું છે અને સાથે પર્યટન મંત્રાલયે તાત્કાલિક અપીલ જારી કરી પ્રવાસીઓને પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી શ્રીલંકા અને તેની યાત્રાની યોજનાઓ મુલતવી રાખવા વિનંતી કરી છે, જેથી બચાવ કામગીરી સુચારુ રૂપે ચાલી શકે। આ કારણે દેશના કેટલાય ભાગોમાં પેસેન્જર ટ્રેન પણ બંધ કરી દેવાઈ, રસ્તાઓ પણ બંધ કરી દેવાયા। વાવાઝોડાના કારણે શ્રીલંકામાં સ્ટોક માર્કેટ પણ વહેલું બંધ કરી દેવાની નોબત આવી। ખરાબ વાતાવરણના કારણે કોલંબોની 5 ફ્લાઇટ ભારતના તિરુવનંતપુરમ ડાયવર્ટ કરાઈ છે। વાવાઝોડાના કારણે શ્રીલંકામાં ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે, સાથે ભૂસ્ખલન થઈ રહ્યા છે। સમગ્ર શ્રીલંકામાં શાળા કોલેજ બંધ કરવાના આદેશ અપાયા છે। રેલવે સેવા સ્થગિત કરી દેવાઈ છે। લોકોને શાળા અને પબ્લિક શેલ્ટર હોમમાં આશરો અપાઈ રહ્યો છે। આ દ્રશ્યમાં આપ જોઈ શકો છો, જ્યાં જુઓ ત્યાં માત્ર તારાજીનો મંજર નજરે પડી રહ્યો છે। એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા ફસાયેલા લોકોને બચાવવામાં આવી રહ્યા છે, જ્યારે કે બોટની મદદથી ત્યાંના રહેવાસીઓને સ્થાનિક સ્થળે લઈ જવામાં આવ્યા। સરકારી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર મુજબ 56માંથી 25 લોકોના મોત રાજધાની કોલંબોથી લગભગ 300 કિલોમીટર દૂર એવા મધ્ય પ્રાંતના ચા ઉત્પાદક વિસ્તારો બદુલ્લા અને નુવારા એરિયામાં થયા છે। તે જ વિસ્તારોમાં ભૂસ્ખલનના કારણે હજુ 21 લોકો ગુમ છે, 10થી વધુ લોકો ઘાયલ છે। શ્રીલંકામાં ગયા અઠવાડિયાથી મુશળધાર વરસાદથી ભારે મુશ્કેલી વધી છે, જેનાથી ઘર, ખેતર અને રસ્તા પાણીમાં ડૂબી ગયા છે, જેના કારણે રસ્તા બંધ થયા। ભારે વરસાદ અને વધતા પાણીના સ્તરના કારણે આગામી 48 કલાકમાં નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવી શકે છે। શ્રીલંકામાં વાવાઝોડાના કારણે 200 મિલીમીટરથી પણ વધુ વરસાદ થવાની ધારણા છે। આ ઉપરાંત સમગ્ર ટાપુ પર 60થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે। આ ભારે પવન અને ભારે વરસાદના કારણે ગંભીર પૂર અને હજુ પણ ભૂસ્ખલનની શક્યતા છે। ત્યાંના અધિકારીઓએ તમામ નાગરિકોને સુરક્ષિત રહેવા ગંભીર હવામાનને ધ્યાનમાં રાખી જરૂરી સાવચેતી પગલાં લેવા વિનંતી કરી છે। આ આફતને જોતા સરકારે બધા સરકારી કાર્યાલયો અને શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે। હાલ 600થી વધુ ઘરોને નુકસાન થયું હોવાના અહેવાલ છે, સાથે રસ્તાઓ બંધ થઈ જવાથી બચાવ કામગીરીમાં અડચણો આવી રહી છે। સ્થાનિક વહીવટીતંત્રએ ઘણા લોકોને સુરક્ષિત બચાવીને રાહત શિબિરોમાં મોકલી દીધા છે। નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ઊંચા સ્થળોએ જવા માટે સલાહ અપાઈ છે। દક્ષિણ ભારત પર ખતરો। સાયક્લોન દિત્વાને જોતા પ્રી સાયક્લોન એલર્ટ જાહેર કરાયું છે। આ તોફાન શ્રીલંકામાં પોટ્ટુવિલની પાસે બટ્ટીકલોઆથી 90 કિલોમીટર અને ચેન્નાઈથી લગભગ 700 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં બન્યું છે। વાવાઝોડું હવે ભારત તરફ આગળ વધી રહ્યું છે। વાવાઝોડું ભારતના દરિયાકાંઠે પણ લેન્ડફોલ થઈ શકે છે, જેના કારણે તમિલનાડુમાં આગામી 1 ડિસેમ્બર સુધી અતિ ભારે વરસાદની આગાહી છે। તમિલનાડુ માટે ખાસ કરીને 29 અને 30 નવેમ્બર એમ 48 કલાકનો સમય સૌથી વધારે ખતરનાક છે। હવામાન વિભાગની આગાહી મુજબ વાવાઝોડું રવિવારે સવારે દક્ષિણ ભારતના દરિયાકાંઠે પહોંચશે, તેથી દક્ષિણ ભારતના કાંઠા વિસ્તારોમાં હવામાન બગડવાના તે સંકેત છે અને આ રાજ્યો પર ભારેથી અત્યંત ભારે વરસાદની આશંકા છે। 3 દેશોમાં આકાશી આફત। 3 દેશોમાં આકાશી આફત ત્રાટકી છે। 3 દેશોમાં જળ કર્ફ્યુ લાગી ગયો છે। ઇન્ડોનેશિયામાં પાણીની એવી ઘાત કે આખા ઘર તણાતા જોવા મળ્યા। પૂરું ભૂસ્ખલનના કારણે અનેક લોકોના આશિયાના છીનવાઈ ગયા। દક્ષિણ પૂર્વ એશિયાના 3 મોટા દેશ
થાઈલેન્ડ, વિયેતનામ અને ઇન્ડોનેશિયામાં કુદરતી આફતે તારાજી સર્જી છે. એક તરફ થાઈલેન્ડમાં ઇતિહાસનો સૌથી વધુ વરસાદ પડ્યો, બીજી તરફ ઇન્ડોનેશિયા અને વિયેતનામમાં પણ ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનની આફત છે. ઇન્ડોનેશિયામાં ભારે વરસાદે ભયાનક તબાહી મચાવી છે. અચાનક આવેલા પૂર અને ભૂસ્ખલનના કારણે કેટલાય લોકોના મોત થયા છે, જ્યારે કે હજુ કેટલાય લોકો લાપતા છે. વાવથરાદમાં ભર શિયાળે કેનાલ તૂટતા તાતગી નાયો, તો ધોરાજીમાં ભાદર ડેમમાંથી કેનાલમાં પાણી છોડવાના નિર્ણયથી ખેડૂતો ખુશ. ભર શિયાળે સુઈ ગામમાં કેનાલમાં ગાબડું, કેનાલમાં કોણે ભર્યા કાંકરા? જોઈ લો ખેડૂતોની બરબાદીના દ્રશ્યો. આ કુદરતનો કોપ નહીં પરંતુ તંત્રની અણઆવડતનો આ નમૂનો છે, જ્યાં કેનાલમાં પાણી શરૂ કરાતા જ તૂટી ગઈ ને પાણી પહોંચી ગયું ખેડૂતના ખેતરમાં. પટાસણા ગામની મેન કેનાલ જે સુથાર ભણજીભાઈ ભીખાભાઈના અંદર હલકી ગુણવત્તાવાળું કામ કરવાથી આખી કેનાલ તૂટી ગયેલી છે. તેનું પાણી ભાઈના ખેતરની અંદર ચારે કોર ફેલાઈ ગયું છે, જેમાં જીરું, એરંડા, મકાઈ અને ઝાડના પૂળા પણ મૂકેલા હતા. આખું પોણ છે ઘર સુધી ઘૂસી ગયેલું છે. હજી પાણી છોડ્યાને એક દિવસ થયો છે ને પહેલા જ દિવસે આમની કેનાલ તૂટી ગઈ છે. તમે જોઈ શકો છો કે ગામ લોકોનો આરોપ છે કે કામ હલકી ગુણવત્તાનું થતા કેનાલમાં ગાબડા પડે છે. વાવથરાદના સુઈ ગામના ભટાસણા નજીક એટા માઇનર કેનાલમાં ગાબડું પડતા ખેડૂત તેની કિસ્મત પર રડી રહ્યો છે. કેનાલમાં ગાબડું પડતા પાક પર પાણી ફરી વળ્યું. રાયડો, જીરું સહિતનો પાક પાણીમાં સમાઈ ગયો ને પાણી તો ઘર સુધી પહોંચી જતા ખેડૂતને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો. ત્યારે સવાલ એ છે કે આ નુકસાનીની ભરપાઈ કોણ કરશે? આ તરફ સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાદર ડેમમાંથી આગામી 1 તારીખથી શિયાળુ પાક માટે સિંચાઈનું પાણી છોડવાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. ધોરાજી પંથક જે ભાદર કેનાલના સેક્શન 3 અને 4 હેઠળ આવે છે, ત્યાં વર્ષે સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવેલી કેનાલ સફાઈની કામગીરી જોઈને ખેડૂતો હરખાયા છે. સામાન્ય રીતે કેનાલ સફાઈમાં લોટ પાણીને લાકડા જેવો ઘાટ ઘડાતો હોય છે, પરંતુ આ વર્ષે ચિત્ર કંઈક અલગ અને હકારાત્મક દેખાતા ખેડૂતો પણ ખુશ છે. ધોરાજીના અંદરમાં અત્યારે ઓનલાઈન ફોર્મ ચાલુ છે, જે ખેડૂતો ભરી રહ્યા છે. જે સિંચાઈનું પાણી છે, જે ખેડૂતો માટે કેનાલ ચોરવાનો સરકાર દ્વારા જે નિર્ણય છે, તેને લઈને ખેડૂતોમાં એક ખુશીનો માહોલ તો જોવા મળતો. સાથોસાથ વાત કરવામાં આવે કે કેનાલની સફાઈ છે તે યુદ્ધના ધોરણે ચાલુ છે અને સફાઈ અત્યારે પૂર્ણ થઈ ચૂકી છે. પેલા સફાઈનો કદાચ અભાવ હોય એટલે પાણી ઝાડવાના હિસાબે ભરાતું હોય, પણ આ વખતે સફાઈ સારી છે એટલે છેવાડા સુધી પાણી પહોંચી જાય. સિંચાઈ વિભાગના આયોજન મુજબ 1 તારીખથી કેનાલમાં પાણી વહેતું થશે, જેના માટે પહેલેથી જ કેનાલમાં ઝાડી, ઝાંખડા, બાવળ બધું જ કાઢીને સફાઈ કરાઈ છે, જેથી પાણીનો પ્રવાહ અવરોધાશે નહીં અને આગળ વધશે. છેવાડાના ખેતર સુધી પાણી પહોંચશે તેવો વિશ્વાસ પણ ખેડૂતોને છે. ઉલ્લેખનીય છે કે ધોરાજી પંથકમાં ઘઉં, જીરું, ધાણા, ચણા જેવું શિયાળુ પાકનું વાવેતર થાય છે. સેક્શન 3 અને 4માં સમયસર અને પૂરતું પાણી મળવાથી આ વર્ષે ઉત્પાદન વધે તેવી ખેડૂતોને આશા છે. રાજ્યમાં ક્યાંક સારા ઉત્પાદન અને ભાવથી ખેડૂતો ખુશ છે, તો ક્યાંક નારાજ. ભાવનગરમાં સિઝનમાં ખીલી ઉઠ્યા ગલગોટા, તો આણંદમાં ડાંગરના ભાવથી અસંતુષ્ટ ખેડૂતોને સાબરકાંઠામાં ગઈકાલ રાતથી લાગી મગફળીના ટ્રેક્ટરોની લાંબી લાઈન. જોઈ લો આ 3 દ્રશ્યો જે બતાવી રહ્યા છે રાજ્યના ખેડૂતોના હાલ. સાબરકાંઠામાં રાતથી ખેડૂત મગફળી વેચવા લાગ્યો લાઈનમાં, પણ કરમની કઠિનાઈ એવી કે 3 દિવસે પણ નહીં આવે નંબર. તો આણંદમાં ડાંગરના ભાવ ન મળતા ખેડૂત નારાજ. તો ભાવનગરના ખેડૂત પરંપરાગત ખેતી છોડી ગલગોટાની ખેતી તરફ વળતા મળ્યો લાભ. કડકડતી ઠંડીમાં 800 ટ્રેક્ટરોની લાંબી લાઈન. ગઈકાલ રાતથી લાઈનમાં ક્યારે આવશે વારો? આ દ્રશ્ય છે હિંમતનગરના, જ્યાં ગઈકાલ રાતથી ખેડૂતો તેમની મગફળી લઈને લાઈનમાં ઊભા છે. મગફળી વેચવા આવેલા વાહનોની લાંબી કતાર છે. ઠંડીમાં ખેડૂતોએ ટ્રેક્ટર પર સૂઈને રાત વિતાવી એ આશામાં કે સવાર પડતા કદાચ તેમનો નંબર આવી જશે, પણ લાઈનને જોતા લાગે છે કે કાલ સવાર સુધી તેમનો વારો તો નહીં જ આવે ને ના છૂટકે તેઓએ દિવસના 1500 રૂપિયા ટ્રેક્ટરનું ભાડું ચૂકવવું પડશે. લગભગ 8 વાગે અહીંયા મૂકેલું ટ્રેક્ટર છે, હજી આજે નંબર આવે એવો લાગતો નથી અને હજી લગભગ આજની રાત રોકાવું પડે. હજી કાલે રાજી થાય, આ કાલ આખો દિવસ મતલબ 3 દિવસથી અમે અહીંયા છીએ. 3 દિવસનું પર ડે 1500 ભાડું છે.
ઘેર બીજું ખેતી કામ ચાલુ છે, ઘઉં પહેરવાના ચાલુ છે, બટાકાનું કામ ચાલુ છે અને ખેડૂત બરોબર હેરાન થાય છે. એના માટે કોઈ યોગ્ય પગલાં લેવાય. હિંમતનગર માર્કેટ યાર્ડ વર્ષોથી મગફળીના બજાર તરીકે જાણીતું છે. આસપાસના જિલ્લામાંથી દર વર્ષે ખેડૂતો અહીં મગફળી વેચવા આવે છે, કારણ કે સારા ભાવ મળે છે. દરરોજ 30 થી 40 હજાર બોરી મગફળીની આવક થાય છે. 1000 થી લઈ 1700 રૂપિયાના ભાવ મળતા ખેડૂતો પણ ખુશ છે, જેના કારણે અહીં 800 થી વધુ ટ્રેક્ટરના થપ્પા લાગ્યા અને સોમવાર સુધી આ લાઈન ઓછી નહીં થાય, જેથી માર્કેટ યાર્ડે પણ હવે ખેડૂતોને સોમવાર સુધી મગફળી લાવવા માટે મનાઈ ફરમાવી છે. કાલ રાતના 8 વાગ્યાથી અહીંયા ગાડી આવ્યા છે ટ્રેક્ટરો લઈને, પણ હજી સુધી કોઈ નંબર આવી નથી રહ્યો અને હજી તો એવું લાગી રહ્યું છે કે કાલે સાંજ સુધી નંબર આવશે. હવે ભાડેથી ટ્રેક્ટર લઈને આવ્યા હોય, આજે અમારા ભાડું 2500 300 4000 રૂપિયા ભાડું એક દિવસનું ચાલતું હોય અને એમાં બીજો એક દિવસ આ લોકો એડ કરી એટલે ભાડું વધી જાય. આ તરફ આણંદ જિલ્લાનો ખંભા તાલુકો ઉચ્ચ કક્ષાની ડાંગર પકવતો તાલુકો છે. હાલ ડાંગરની સિઝન ચાલી રહી છે. ખંભા એપીએમસીમાં રોજના 300 ટ્રેક્ટર ડાંગરની હરાજી માટે આવે છે. ટેકાના ભાવ પણ 473 રૂપિયા જાહેર કર્યા છે, છતાં તેવા ભાવ ન મળતા ખેડૂત નિરાશ છે. મોટી ડાંગર, ગુજરાત તે ડાંગર, એનો ભાવ ટેકાના ભાવથી નીચે જાય છે. બીજું કે 800 ગ્રામનો કોથળો હોય છે અને આ લોકો કિલોનો કોથળો ગણે છે અને નમણમાં 200 ગ્રામ લે છે, એટલે અમારે ગુણે 400 ગ્રામ વજન વધારે જાય છે. એ અમને ખેડૂતોને નુકસાન છે. બીજી તરફ ખંભા એપીએમસીના વેપારી ડિરેક્ટર જણાવી રહ્યા છે કે ખેડૂતોને યોગ્ય ભાવ મળે છે. વજનમાં કોઈ કશું કાપતું નથી અને અહીંયા લગભગ શ્રીરામ ડાંગર વધુ પડતી આવે છે, જેનો ભાવ 550 થી 625 રૂપિયા સુધી પડે છે, જે ટેકાના ભાવ કરતાં 100 રૂપિયા ઉપર છે. આ વખતે વરસાદની સિઝન લાંબી ચાલી એટલે હવાવાળા માલ આવે છે, એમાં થોડી મિલિંગ પણ એમાં તકલીફ પડે છે, એવા માલના ભાવ ઓછા આવે છે. ભાવનગરની વાત કરીએ તો અહીંના ખેતરોએ હાલ પીળો રંગ ઓઢી લીધો છે. ક્યાંક ગુલાબ, ક્યાંક સેવંતી તો ક્યાંક ગલગોટાની ખેતી કરી ખેડૂતો સારી કમાણી કરી રહ્યા છે. તેમાંય ગલગોટા સહેલાઈથી લઈ શકાય તેવો પાક છે. આ છોડમાં લ્યુટીન નામનો કુદરતી કલર આવેલો હોવાથી તે ખાદ્ય પદાર્થ, ફાર્મા, ટેક્સટાઇલ ઉદ્યોગમાં વપરાય છે. કોઈ પણ આબોહવામાં વિકસવાની ક્ષમતા ગલગોટા ધરાવે છે. જો કે તેનું ઉદ્ભવ સ્થાન મેક્સિકો છે, પરંતુ ભારતમાં અનેક જગ્યાએ તેની સારી ખેતી થાય છે. ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના દેવગણા ગામમાં પ્રગતિશીલ ખેડૂત મનોજકુમારે ફ્રેન્ચ અને આફ્રિકન એમ 2 જાતના ગલગોટાની ખેતી કરી હાલ તેઓ સારી કમાણી કરી રહ્યા છે. અમે વાવેતર કરેલું 30/9/2025 ના દિવસે અત્યારે અમારે ગલગોટા શરૂ થઈ ગયા છે. 45 દિવસ પછી પહેલું હાર્વેસ્ટિંગ આવેલું છે અને અત્યારે અમારે ગલગોટાના ભાવ 100 રૂપિયા, 120 રૂપિયા, 105 રૂપિયા, 100 રૂપિયાની થી પ્લસ ભાવથી વેચાય છે. મનોજભાઈએ 53 વીઘામાં ગલગોટાની ખેતી કરી છે. અત્યારે લગ્નની સિઝન હોવાથી ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, રાજકોટમાં તેની સારી ડિમાન્ડ છે. 1 કિલો ગલગોટાનો 120 રૂપિયા તેમને ભાવ મળી રહ્યો છે. 5 વીઘામાં 25,000 કિલો ગલગોટાનો ઉતારો છે. આમ તેમની સરેરાશ આવક 15 લાખ થાય છે. તો ફૂલોની ખેતી માટે ખેતી વિભાગ પણ ખેડૂતોની મદદે આવ્યું છે, જેનાથી તાતને ટેકો મળી રહે. સારો નફો રડી આપતા પાક માટે સરકાર પ્રતિ હેક્ટર 20,000 રૂપિયા જેવી સબસિડી પણ આપે છે. હાલમાં જોઈએ તો બાગાયત વિભાગ છે આ ખેતી કરવા માટે ખેડૂતોને પ્રોત્સાહન પણ આપે છે. ખાસ કરીને એમાં જોઈએ તો વાવેતર કરવા માટે 20,000 રૂપિયા જેવી માતબર રકમ એ ખેડૂતોને સબસિડી રૂપે આપે છે, જેથી કરીને આ ખેતી કરવા માટે ખેડૂતો છે એ પ્રેરાય અને સારો એવો નફો પણ એમાંથી કમાઈ શકે. અમદાવાદમાં પ્રેમ પ્રકરણમાં પ્રેમી યુવતી સામે ભળભળ સળગ્યો હોવાની ઘટના. યુવક યુવતીના પરિવારે એકબીજા પર લગાવ્યા ગંભીર આરોપ. પ્રેમ પ્રકરણમાં યુવકનું આત્મવિલોપન. યુવતીના નોકરીના સ્થળે જઈ પેટ્રોલ છાંટ્યું. સળગતી હાલતમાં પહેલા માળેથી કૂદ્યો. હચમચાવી નાખે તેવા, વિચલિત કરી શકે તેવા આ દ્રશ્યો અમદાવાદના સરખેજના છે. યુવાને પોતે જ પોતાના પર પેટ્રોલ છાંટીને આત્મવિલોપન કરી લીધું છે. 29 વર્ષનો મૃતક યુવાન
કામરાન ખાન પઠાણે જ્યાં યુવતી કામ કરતી હતી ત્યાં જઈને પેટ્રોલ નાખીને જાતે સળગી ગયો. ખાનગી હોસ્પિટલમાં કામ કરતી યુવતી સાથે પહેલા તકરાર કરી હતી. હોસ્પિટલમાં ખુરશી, ટેબલ અને કમ્પ્યુટર સહિતની વસ્તુઓમાં તોડફોડ પણ કરી. ત્યારબાદ શરીર પર પેટ્રોલ છાંટી લાઇટરથી આગ લગાવી દીધી. એટલું જ નહીં, સળગતી હાલતમાં પહેલા માળેથી નીચે કૂદ્યો હતો. સળગતી હાલતમાં રોડ પર તરફડિયા મારતો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. જે દરમિયાન ત્યાં હાજર લોકોએ તેનો વિડીયો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો, જેમાં દેખાઈ રહ્યું છે કે યુવક હોસ્પિટલમાંથી નીચે પડ્યા બાદ ચાલતો ચાલતો રોડ પર આવી જાય છે. આજુબાજુના લોકો પાણી, શાલ, ફાયર એક્સટિંગ્વિશર વડે આગને ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એ દરમિયાન ફાયર એક્સટિંગ્વિશરથી આગ ઓલવાતા યુવક ધુમાડાથી ઢંકાયેલો અને પોતાના બળેલા શરીરને વારંવાર જોઈ રહ્યો હતો. ગંભીર રીતે દાઝી ગયેલા યુવકનું વહેલી સવારે સારવાર દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોત થયું. અત્યારે પ્રાથમિક તો એ છે કે આટલું આવેશમાં કયા કારણસર આવેલો હતો અને પેટ્રોલ લઈને એને આટલી હદે જવાની કયા કારણસર એને ફરજ પડી તે તપાસ કરીશું. અને ખરેખર આ જે લગાવ છે એ કયા કારણસર હતો કે બીજા કોઈ પરિબળ છે એ પણ તપાસ કરીશું. જે સાચું હશે એ દિશામાં તપાસ કરવામાં. આ બાબતે હજી સુધી રેકોર્ડ ઉપર કંઈ આવેલું નથી જે વાત છે, અને પોલીસ તપાસ કરે છે. જો જૂની પણ ફરિયાદો હશે તો એ પણ રેકોર્ડ ઉપર લેવામાં આવશે. યુવકના આત્મવિલોપનને લઈ પ્રેમ પ્રકરણ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ઘટનામાં યુવતીના પરિવાર અને યુવકના પરિવાર સાથે ન્યૂઝ 18 ગુજરાતીએ વાતચીત પણ કરી, જેમાં બંને પરિવારના નિવેદનો વિરોધાભાસ લાગી રહ્યા છે. 6 महीने पहले से हम लोग आज अड़ोस पड़ोस में रहते और वो मेरी बहन को छेड़ती करता था. इसके पहले भी हमने पुलिस कंप्लेंट करी थी. समाधान हमारा हो गया था कि अब से छेड़ती नहीं करूँगा. और उसके बाद भी 2-3 बार छेड़ती करी. रास्ते में जैसे हाथ पकड़ ले हुए, फोन खींच ले हुए, हैरान परेशान नहीं करता था. रिलेशन उसके थे 1-1.5 साल से थे रिलेशन. उसके भी थे दोनों तरफा था. वो भी था ये भी था. फिर बीच में बातचीत भी की घर वालों से. उन लोगों ने भी बात की, घर वालों ने उनके हमने बात की. उसको भी समझाया भाई को कि भाई जब मना कर रहे घर वाले छोड़ दे. वो उसके पीछे लगा रहा, वो भी लगी रही. वो चक्कर में ये सब मतलब उसने किया बनाओ. शादी की बात हुई थी, ब्रेकअप हुआ था. शादी होने की बात हुई थी. इनके घर वाले रिश्ता भी लेके आए थे हमारे यहाँ, लेकिन फिर बाद में उन लोगों ने मना कर दिया. પરિવારના વિરોધાભાસી નિવેદન વચ્ચે હવે પોલીસ તપાસમાં આત્મવિલોપનનું સાચું કારણ બહાર આવી શકે છે. ગુજરાતમાં વધુ એક BLOનું મોત. મહેસાણાના શિક્ષકને રાત્રે ફોર્મ અપલોડ કરતા આવ્યો હાર્ટ એટેક. SIRની કામગીરીએ લીધો વધુ એકનો ભોગ. રાત્રે SIRની કામગીરી કરતા ઢળી પડ્યા. ગુજરાતમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ એટલે કે SIRની કામગીરી ચાલી રહી છે. ત્યારે કામગીરીના દબાણ અને નોટિસોના પગલે BLOનું કામ કરતા કર્મચારીઓમાં ભારણ રહેતા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. આ દરમિયાન ગુજરાતમાં વધુ એક BLOના મોત થવાના સમાચાર સામે આવ્યા. મહેસાણા જિલ્લાના સતલાસણાના સુદાસણ ગામમાં દિનેશ રાવળ નામના શિક્ષક BLOનું મોત થયું છે. તેઓ મોડી રાત્રે ઘરમાં BLOના ફોર્મ અપલોડ કરતા હતા અને ત્યારે જ હૃદય રોગના હુમલામાં તેમનું મોત થયું. નેટ કનેક્ટિવિટીની સમસ્યાના કારણે તેઓ દિવસે કામગીરી કરી શકતા ન હતા, જેથી મોડી રાત સુધી જાગીને SIRની કામગીરી કરતા હતા. છાતીમાં દુખાવો થતાં તેમને વડનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા, જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યા. મૃતક દિનેશભાઈ રાવળે 70% જેટલી કામગીરી પૂર્ણ કરી લીધી હતી, પરંતુ ટૂંકા ગાળામાં કામગીરી કરવાને લઈને ખૂબ જ તણાવમાં હતા. બધા જ જાણે છે પ્રકારે SIRની કામગીરીની અંદર જે ફોર્મને અપલોડ કરવાના હોય છે, ઓનલાઈન કરવાના હોય છે, એની એપ્લિકેશન બરાબર કામ કરતી ન હોવાથી દિનેશભાઈ સતત છેલ્લા 2-4 દિવસથી રાત્રે ઉઠી અને એ ફોર્મને અપલોડ કરવાનું કામગીરી કરતા હતા. શિક્ષકોમાં સ્ટ્રેસ એ વાતનું હતું કે ટૂંકા ગાળાની અંદર જે એમને આપેલો હતો એ ગોલ એમને પૂરો કરવાનો હતો. ખાસ કરીને જે સર્વર છે બરાબર કામ કરતું નથી. SIR માટે BLOની કામગીરી કરી રહેલા 5 કર્મચારીના 10 દિવસમાં મોત થયા છે, જેમાં કોડીનારના શિક્ષક અરવિંદ વાઢેરે કામના દબાણથી ત્રસ્ત થઈને આત્મહત્યા કરી, જ્યારે કે BLOની કામગીરીના કારણે સ્ટ્રેસમાં રહેતા કર્મચારીઓને હાર્ટ એટેક પણ આવ્યા છે. આ લઈ લો. કુદરતી આફત અને ભાવની અનિશ્ચિતતા વચ્ચે જ્યાં લોકો ખેતીથી દૂર ભાગી રહ્યા છે, ત્યાં જ જૂનાગઢમાં એક કપલ કરી રહ્યું છે ટેરેસ ગાર્ડનની ખેતી.
રાસાયણિક દવાઓથી તૈયાર થયેલા શાકભાજી અને ફળો જ્યાં લોકોને બીમાર પાડી રહ્યા છે. કેન્સર, હોર્મોનલ ડિસઓર્ડર, પેટના રોગ, ચામડીના ચેપ જેવી ગંભીર બીમારીઓમાં લોકો સપડાઈ રહ્યા છે. ત્યારે લોકો હવે ઓર્ગેનિક ખેતી અને રાસાયણિક ખાતર દવા વગરની વસ્તુ તરફ વળ્યા છે. પણ બજારમાં તે ઊંચા ભાવે મળતું હોવાથી જૂનાગઢના નીતાબેને તેનો જુગાડ શોધી કાઢ્યો. બજારની ગુણવત્તા અને મોંઘવારી વચ્ચે નીતાબેને પોતાના ટેરેસ પર જ તમામ પ્રકારની સિઝનલ શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું. તેઓ જાતે તેની માવજત કરતા હોવાથી તેનો ઉતારો પણ સારો આવી રહ્યો છે. કે તમે કયું બિયારણ નાખો છો એ તમને ખબર છે. તમારે જે પ્રકારના રીંગણ, જે પ્રકારના ટમેટા કે જે પ્રકારની ચોળી કે દૂધી જોઈએ એ જ પ્રકારનું તમે શાકનું ઉત્પાદન કરી શકો છો. બરાબર. બીજી વસ્તુ એ છે કે તમે રાસાયણિક દવાઓ અને ખાતરોનો બહુ જ લિમિટેડ મર્યાદામાં ઉપયોગ કરો. બહેનો